ઊંઝા એપીએમસીના 5 ડિરેક્ટર મામલે સમાચાર। એપીએમસીમાં વહીવટદાર નિમાયા છે। 5 ડિરેક્ટરોએ વહીવટમાં ચાલુ રહેવા હાઈકોર્ટમાં અરજી કરી હતી। કોર્ટે અરજી ફગાવતા વર્તમાન ડિરેક્ટરનું સત્તા પર રહેવાનું સ્વપ્ન રોડાયું છે। 5 વર્ષની ટર્મ પૂરી થતા ચેરમેન દિનેશ પટેલ સહિત બોર્ડનું વિસર્જન। જિલ્લા રજિસ્ટ્રાર એસએન ઝાલાની વહીવટદાર તરીકે નિમણૂક થઈ। બોર્ડના ચેરમેન અને ડિરેક્ટરનો વાઇસ ચેરમેને વિરોધ નોંધાવ્યો। હાઈકોર્ટે અપીલ રદ કરતા આજે વહીવટદાર નિમાયા। આજરોજ તારીખ 10 જુલાઈ 2024ના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામા મુજબ એપીએમસી ઊંઝાની વ્યવસ્થાપક સમિતિની 5 વર્ષની મુદત તારીખ 19/6/2024ના રોજ પૂરી થતી હોય એપીએમસી એક્ટની કલમ 11(5) મુજબ વહીવટદાર તરીકે જિલ્લા રજિસ્ટ્રાર મહેસાણાની નિમણૂક થઈ હોય આજરોજ તારીખ 10 જુલાઈ 2024ના રોજ અમે ચાર્જ સંભાળેલ છે। ગઈકાલે 9 તારીખે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો। એ ચુકાદામાં આજે અમારા બોર્ડના કેટલાક સભ્યો જે હાઈકોર્ટમાં ગયા હતા એ અરજી કાઢી નાખી અને વહીવટદારની નિમણૂકને બહાલી આપી છે। આમ આજે બપોરે 12:30 કલાકે વહીવટદાર શ્રી એસએન ઝાલા સાહેબ મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ચાર્જ લીધો અને એ પ્રમાણે અમારો કાર્યકાળ પૂરો થયો।